આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે શ્રીમદ ભાગવત કથામાં ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરની પ્રશંસા કરતો તેમના યજ્ઞ કરવાના વિચારનું સમર્થન કર્યું. ભાઈઓ બહેનો, આ એક બહુ જ મહત્વની અને વિશ્વ કલ્યાણ માટેની આ એક યોજના છે. ભગવાન અહીંયા યુધિષ્ઠિરને જણાવે છે કે હે યુધિષ્ઠિર, યજ્ઞ જ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા પર્યાવરણનું સંશોધન થાય છે, વાતાવરણની શુદ્ધિ થાય છે અને મહાભારતની અંદર, યુદ્ધની અંદર જે આત્માઓ આજે લડતા લડતા વીર ગતિને પામ્યા છે, એ આત્માઓની શાંતિ માટે, સદગતિ માટે અને વિશ્વ માનવતાના કલ્યાણ માટે આપનો જે વિચાર છે એ અતિ ઉત્તમ છે અને એ ચોક્કસપણે અમલમાં મૂકવો જોઈએ. ભગવાન કૃષ્ણ કહે છે કે મહારાજ, પૃથ્વીના સમસ્ત નરપતિઓને જીતીને આખી પૃથ્વીને પોતાના વશમાં કરીને અને યજ્ઞોચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને પછી આ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરો. અહીંયા બહુ જ સમજણપૂર્વકની વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું કે ભગવાન હંમેશા સારા વિચારોના સમર્થક છે અને એને પૂરું કરનારા છે. ભાઈઓ બહેનો, આપણો સંકલ્પ શ્રેષ્ઠ હોય, આપણા વિચારો શ્રેષ્ઠ હોય, આપણે શ્રેષ્ઠ કાર્ય કરવાની તમન્ના હોય તો ભગવાનની કૃપા, ભગવાનનો સાથ સદૈવ પ્રાપ્ત થતો રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીંયા રાજસુ યજ્ઞ એ રાજનૈતિક પ્રતીક, એકતાનું પ્રતીક છે અને એના માટે પૂર્વ તૈયારી જરૂરી છે. તમે દરેક પ્રકારે ચક્રવર્તી સમ્રાટ પદને માટે યોગ્ય છો, પરંતુ જ્યાં સુધી બધા નરેશોને પોતાના સમર્થનમાં ન લેવાય ત્યાં સુધી આ ક્રિયા સંપન્ન થઈ શકતી નથી. એમાં આપને કોઈ કઠિનાઈ પણ નથી, પરંતુ જરાસંઘ એમાં મોટું વિઘ્ન છે. એને માર્યા વિના આ કાર્ય નક્કી નહીં થઈ શકે. એણે ઘણા રાજાઓને કેદ રાખ્યા છે. આથી જરાસંઘને મારીને રાજાઓને મુક્ત કરાવો, ત્યારે આપનું આયોજન સફળ થશે. અહીંયા કહેવામાં આવ્યું છે કે અનીતિથી મળેલી સફળતા કરતા નીતિ પર ચાલતા ચાલતા નિષ્ફળતાને શ્રેષ્ઠ માનવી એ જ ધર્માત્મા શૂરવીરની નિશાની છે. અહીંયા યુધિષ્ઠિર ભગવાનને કહે છે કે જ્યારે આપ એનાથી જ આતંકિત છો તો અમે એને કેવી રીતે જીતી શકીશું? કૃષ્ણએ યુધિષ્ઠિરને ઉત્સાહિત કર્યા. એમને નીતિનું મહત્વ સમજાવતા
કહ્યું, એતાવદેવ પુરુષૈઃ કાર્યમ હૃદયોત્સણમ નયેન વિધિ દૃષ્ટેન યદુપક્રમતે પારનું સુનયસ્યાનપાસ્યસ્ય સંયોગે પરમ ક્રમ. ભગવાન અહીંયા યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, વીર પુરુષોનું એટલું જ કર્તવ્ય છે કે તે પોતાના હૃદયના સંતોષને માટે નીતિશાસ્ત્રમાં બતાવેલી નીતિ પ્રમાણે શત્રુઓ પર આક્રમણ કરે. સારી નીતિ અને સલાહ પ્રાપ્ત થવાથી આરંભ કરેલું કાર્ય પૂર્ણ સ્વરૂપે સફળ થાય છે. અહીંયા ભગવાન કહે છે કે કોઈ બી કાર્યની સફળતા માટે મનુષ્ય પોતાના જીવનમાં પુરુષાર્થને જ મુખ્ય મહત્વ આપવું જોઈએ અને ઈમાનદારીથી પોતાની પૂરી શક્તિથી કાર્ય કરવું જોઈએ. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું, તે વયમ નયમાસ્થાય શત્રુદેહ સમીપગા કથમ તમ ન ગચ્છેમ વૃક્ષેવ નદીદયઃ પરરગ્ને પરાક્રાંતઃ સ્વરમ દ્રાવરણે સ્થિતા. જ્યારે આપણે લોકો નીતિનો આશ્રય લઈને શત્રુના શરીરની નજીક સુધી પહોંચી જઈશું, ત્યારે જેમ નદીનો વેગ કિનારાના વૃક્ષોને નષ્ટ કરી દે છે, એવી રીતે આપણે શત્રુનો અંત કેમ ન કરી શકીએ? આપણે પોતાના છિદ્રોને છુપાવી રાખીને શત્રુના છિદ્રોને જોઈશું અને અવસર મળતા જ એના પર બળપૂર્વક આક્રમણ કરી દઈશું. અહીંયા ભગવાન સમજાવે છે કે બુદ્ધિમત્તાપૂર્વક પોતાનું કાર્ય પાડવું તે જ સર્વોત્તમ નીતિ છે. પોતાની નબળાઈઓ શત્રુથી છુપાવી રાખવી જોઈએ. જરાસંઘને યુદ્ધમાં મારીને એના પક્ષમાં રહેનારા બાકી સૈનિકો દ્વારા આપણે પણ માર્યા જઈએ તો પણ કોઈ હાનિ નથી. પોતાના જાતિ ભાઈઓની રક્ષા કરવાના કારણે આપણને સ્વર્ગથી પ્રાપ્તિ થશે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે, પોતાના કર્તવ્યનું પાલન કરતા મૃત્યુ પણ શ્રેયકર રહે છે. સ્વજનો તથા અશક્તોની રક્ષા જ ક્ષત્રિય ધર્મ છે. એના માટે દરેકે જોખમ ઉઠાવવું જોઈએ. ભાઈઓ બહેનો, ચોક્કસ આશા રાખું કે આ વિડીયો આપને ગમ્યો હશે. તો આપ આ ભગવાને કહેલી કૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદને પોતાના જીવનમાં ધારણ કરી અને પોતાના સ્વયં નિજી વ્યવહારમાં, નિજી કાર્યોમાં પણ એને આપણે ઉતારીએ તો ચોક્કસ આપણા જીવનમાં પ્રગતિનો પથ અવશ્ય ખુલશે અને સફળતાઓ પ્રાપ્ત થશે. તો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપ આપના મિત્ર મંડળ સુધી, સ્નેહી સ્વજનો સુધી પહોંચાડી અમારી આ વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો, લાઈક કરો, જેથી કરી અમારા આવનારા નવા વિડીયોના અપડેટ્સ આપના સુધી પહોંચતા રહે. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.